અરે અહીંયા ઇન્કરેજ રાખે બાપભાઈ છે આપણા ભાઈ બનશે હો ભાઈ જો બાપભાઈ છે ને આપણા ભાઈ બનશે જય સિયારામ બાપભાઈ કેમ છે તમને તબિયત પાણી સારા છે ને તો સારું જય સિયારામ મિત્રો જોઈ શકો છો જો આપણે અત્યારે આ મંદિરમાં જુઓ તમે હવે અંદર જઈ પછી ખબર પડે કે શ્યાનું મંદિર છે તો જોરદાર આ હંદુ વિશાળ સારું અને સ્વસ્થ મજાનું આ મંદિર છે તો શ્યાનું મંદિર છે એ હવે હું આગળ જઈ અંદર અને દર્શન કરું તમને પણ દર્શન કરાવું તો આ આગળના વિડીયોમાં બન્યા રહેજો ભાઈ હા જોઈ શકો છો મસ્તીનું છે આ જોઈ શકો છો જો આ રોકડિયા હનુમાન મંદિર ગુણસદા જો સરસ મજાનું આશ્રમ છે અને સરસ મજાની આ મંદિર છે જો જય સિયારામ મિત્રો મોજમાં છો ને મોજમાં જ રહેજો ભાઈ હું મોજમાં જ રહું આનંદમાં રહું હરખમાં રહું ને હરીની ખોજમાં રહું અલગ ધણીની ખોજમાં રહો તો તમે પણ મોજમાં આનંદમાં હરખમાં અને અલગ ધણીની ખોજમાં રહેજો અત્યારે આપણે આ સોનગઢ ગુણસદા ગામમાં આવી ગયા છીએ ને જય હનુમાન દાદાના દર્શન કરો જય હનુમાન દાદા જય હનુમાન દાદા ફેમિલી મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આ ઉકાઈ ડેમ આવી ગયા છીએ જો તમે આ ઉકાઈ ડેમના પાછળના ભાગમાં આપણે આવ્યા છીએ જોઈ શકો છો જો હાલો મિત્રો જો નદીમાં પાણી બહુ હોય ચોમાસું હોય ને નદીમાં પાણી બહુ હોય ને ત્યાં ન જવાયું હોય તો તમે જોઈ શકો છો જો આ ભૂંગળા દ્વારા હંધુ ડાયરેક્ટ ગંગા નદીમાં ઓલા તાપી નદીમાં આવ્યું જાય હા જય શ્રીરામ ફેમિલી મિત્રો જોઈ શકો છો જો અત્યારે આપણે આ મુક્તિધામ આવી ગયા છીએ ને આ તાપી નદી છે તાપી મુક્તિધામમાં આવી ગયા છીએ જોઈ શકો છો જો તમે જય શ્રીરામ મિત્રો તો આ લોકેશન જોઈ શકો છો બહુ મસ્તીનું છે હો ભાઈ હા તો ફેમિલી ફાઇનલી જો કેવી મસ્તીની આ હંધી હાલો મિત્રો તમે જોઈ શકો છો શબને અહીંયા બાળવામાં આવે છે તમે જોઈ શકો છો જો આ બાવળ મસ્તીનો છે ને અહીંયા સાયા પણ મસ્તીનો છે અહીંયા પણ જો ખુરશી ગોઠવેલી છે ને અહીંયા શાંતિથી અંદર બેહીએ કે તમે જોઈ શકો છો સરસ મજાના જો અહીંયા પતરા નાખીને સાપરું બનાવ્યું બેહવા માટે ખુરશી નાખી છે શાંતિથી જેથી કરીને શાંતિથી હંધાઈ બેહીએ કે જુઓ તમે તાપી મુક્તિધામ જુઓ તમે આ છે ને નાના નાના ઝૂંપડા બનાવેલા છે જોઈ શકો છો ભાઈ હા કારણ કે આ આદિવાસી લોકો છે ને એને એવો પરંપરાગત રિવાજ છે કે આપણા ગઢિયા અહીંયા ઝૂંપડા બાંધીને રાખીએ તો આ ઝૂંપડામાં અહીંયા રહે એ માટે આ હંધાઈ ઝૂંપડા બનાવેલા છે નાના નાના તમે જોઈ શકો સારે બાજુ હા જુઓ એ આ નાના નાના ઝૂંપડા છે એ આ કઈ રીતનું શું છે એમાં પોતપોતાની માન્યતા છે આદિવાસી લોકોની હા આદિવાસી લોકોની માન્યતા છે એમનું કેવું એવું છે કે અહીંયા એ લોકો જેમના સ્વજનને મૂકી ગયા છે હા એ અહીંયા રહી હા એમની માન્યતા છે અચ્છા અચ્છા જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય તાપી માતા જય સિયારામ
ઓમ સૂર્યાય નમો, ઓમ સૂર્યાય નમો, ઓમ સૂર્યાય નમો, ઓમ સૂર્યાય નમો, ઓમ સૂર્ય. જય તાપી માતા, જય માતાજી. જય સિયારામ. ફેમિલી મિત્રો હંધાય મજામાં છો ને? જો આપણે આનંદમાં હંધાય ફરીએ છીએ હો ભાઈ. હા, જય તાપી માતાના દર્શન કરો હંધાય. હા, ને આપણા આ વિડીયા તમે જોતા રહેજો. ભાઈબંધ દોસ્તારોના હગા સંબંધીને હંધાઈને મોકલજો. ઘરે બેઠા હંધાય વિડીયા જોવે. હા, જય સિયારામ. જો આ આદિવાસી વિસ્તારના બળદ છે, તમે જોઈ શકો છો. જો આ ખેતી તમે બળદથી કરો છો એમ ને? હા હા. હાલો મિત્રો, જોઈ શકો છો. જો આ તુર વાઢીને અહીંયા નાખી છે, એટલે અહીંયા જાજો ભાગ વધારે તુરની ખેતી થતી છે, અને પછી આ ટીપીના તુર કાઢતા છે. હાલો મિત્રો, જો તો અત્યારે આપણે આ આદિવાસી વિસ્તારમાં હંધે ગામડા ઘૂમીએ છીએ, ફરીએ છીએ, જોઈએ છીએ. તો તમે પણ આ જોઈ શકો છો. જો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. જય સિયારામ મિત્રો. કો અહીંયા એક બાપુ રહે છે, જોઈ શકો છો. જો તમે જય સિયારામ. जय श्री राम, जय भोलेनाथ। जय भोलेनाथ। आज होली है। अच्छा, हाँ होली है ना, इसलिए मैंने सोचा कि अभी रोटी बनाता है। अच्छा अच्छा। जय सियाराम मित्रों, જોઈ શકો છો આપણે આ છે ને પીપળે પાણી રેડીએ, કારણ કે પીપળામાં છે ને બ્રહ્માનો વાસ છે ને. હા, તો જોઈ શકો છો. જો આ પીપળે પાણી રેડવાથી તમારા તમામ જે કાંઈ વિઘ્ન હોય કે કાંઈક દુઃખો હોય તો એમાં તમને શાંતિ મળે. તમે ઓ બાપભાઈ, જય સિયારામ, જય સિયારામ. સારું ને? જય સિયારામ, જય સિયારામ. સિયારામ. જો અત્યારે આપણે જનરલ રસોડામાં આવી ગયા છીએ. જોઈ શકો છો કે એટલી બધી ભીડ છે. બાપુએ આગળ જનરલ રસોડામાં પ્રસાદી લઈને ગયા છે, તમે જોઈ શકો છો. જય સિયારામ, જય સિયારામ. કળસાર સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ. ત્યાંથી જય સિયારામ મિત્રો. અત્યારે આપણે આ જનરલ રસોડામાં આવી ગયા. જોઈ શકો છો તમે, જ્યાં જ્યાં નજર પગે જ્યાં લોકો જમવા માટે, પ્રસાદી લેવા, મહાપ્રસાદ લેવા માટે ઉમટી પીડ્યા છે. હા, કહેવાય ને કે રાફડો ફાટી ગયો. આ બાપુ પણ કથામાં કહે છે ને કે આ રસોઈ રાંધવાવાળાને દર ફેરી વારા ઘડીએ રાંધવું પડે, એ રીતે રસોઈ ખાલી થઈ જવી જોઈએ. એટલા લોકોને પ્રસાદી લેવાની છે. હા, જરૂર હંધાઈને પ્રસાદી લેવાની છે એમ બાપુ વારા ઘડીએ કહે છે. તમે જોઈ શકો છો, ફૂલ ભીડ ફૂલ છે અત્યારે હાલમાં. જય સિયારામ મિત્રો, જોઈ શકો છો. જો તો થોડો હાલો મિત્રો, જોઈ શકો છો. જો અંધાય આ ધૂળેટી રમે છે ને. જો આપણને પણ રમાડ્યા છે. હો, જોઈ શકો છો. આપણે સંતોષ માથા ઉપર. ભાઈ તું ધૂળેટી રીમબોક નથી. વાહ, જય સિયારામ મિત્રો. તો આજે આપણે ઉકાઈ ડેમમાં જોરદાર ઉકાઈ ડેમ છે. હો ભાઈ, એના જો ઉકાઈ ડેમ ગયા, પછી મુક્તિધામ આપણે ગયા અને હંદે ફેર્યા, મોજ કરીને આદિવાસીના ગામડામાં ફેર્યા
ને બહુ મજા આવી ગઈ. તો અત્યારનો વિડીયો આપણે પૂરો કરીએ. હવે ફરીને મળીશું નવા એક બીજા બ્લોગમાં. જય શ્રી રામ, આવજો.